નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે વિદ્યાર્થી મિત્રો. હા સાહેબ, આ તો ટેલિગ્રામ ચેનલમાં મેં જોયું હતું. તાજેતરમાં લેવાયેલી રેવન્યુ તલાટી પરીક્ષા યુવા ઉપનિષદનું પુસ્તક સામાન્ય જ્ઞાન વન લાઇનર સ્વરૂપે ભાગ 1 અને 2 80 પ્રશ્નોમાંથી 51 પ્રશ્નો આપણા આ પુસ્તકમાંથી મળ્યા હતા. સાહેબ આ શું છે? સીસી ગ્રુપ બી મેન્સ આ પુસ્તકમાં 90 પ્રશ્નોમાંથી 62 પ્રશ્નો આ પુસ્તકમાંથી મળ્યા હતા. સાહેબ આ બે જ પરીક્ષા નહીં, જે તાજેતરમાં લેવાયેલ પીએસઆઈ ની જે પરીક્ષા ગઈ તેમાં પણ યુવા ઉપનિષદ પબ્લિકેશનનું જે સામાન્ય જ્ઞાન વન લાઇનર સ્વરૂપે ભાગ 1 અને 2 જે પુસ્તક છે, તો સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો હતા સાહેબ 89 જેટલા પ્રશ્નોમાંથી 74 જેટલા પ્રશ્નો આમાંથી મળી આવે છે. અને એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા ગઈ તો તેના સામાન્ય જ્ઞાનના જે કુલ પ્રશ્નો હતા તેમાં આજે યુવા ઉપનિષદ પબ્લિકેશનના આ બે પુસ્તકોમાંથી સાહેબ 105 પ્રશ્નોમાંથી 64 જેટલા પ્રશ્નોની માહિતી આમાંથી મળી આવે છે. વાહ સાહેબ, આ તો એક ગાગરમાં સાગર છે. પણ સાહેબ તમારું કઈક થંબનેલ તો પુસ્તક પરિચયનું હતું. આ તો અમે જોયેલું છે બધું. હા, વિદ્યાર્થી મિત્રોને પણ આ મીઠી મૂંઝવણ હશે કે ભાઈ થંબનેલ છે કઈક પુસ્તક પરિચય અને આ તો બધી એડ કેમ શા માટે આ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો બતાવે છે? સાહેબ વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે આ જે પુસ્તક જે છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું સામાન્ય જ્ઞાન ભાગ 1 કે જેમાંથી આ અનેક પરીક્ષાઓમાં જે કસોટીમાં આ ખરું ઉતર્યું છે. ઘણી વખત બે પરીક્ષાઓમાં બહુ સારા એવા પ્રશ્નો આ પુસ્તકમાંથી પૂછાયા છે. તો ઘણા વિદ્યાર્થીઓની સાહેબ ડિમાન્ડ હતી કે આ પુસ્તક અપડેટ કરવાનું હતું સાહેબ. હા, કે ભાઈ ઘણા સમયથી શું બજારમાં નહોતું, 6-7-8 મહિનાથી. તો વિદ્યાર્થીઓ કહે કે ભાઈ એવું હોય તો જે છે તે એને રીપ્રિન્ટ કરીને અમને આપી દો. પણ સાહેબે ના પાડી કે ભાઈ હાલમાં જે આગામી પરીક્ષા સમયમાં જે પરીક્ષાઓ આવી રહી છે તો વિદ્યાર્થીઓને એક અપડેટ પુસ્તક મળે તે હેતુથી આ ઘણા સમયથી બજારમાં અવેલેબલ નહોતું. પરંતુ આપની જે આતુરતા છે તેનો હવે અંત આવ્યો છે. તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સામાન્ય જ્ઞાન ભાગ 1 વન લાઇનર સ્વરૂપે આ પુસ્તક જે છે તો એ પ્રકાશિત કરવામાં આવ્યું છે. નવી 7મી એડિશન તો એ બજારમાં આવી ચૂકી છે અને આજના વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. વાહ સાહેબ, અમારે બહુ આતુરતા છે, અમને જલ્દી આના વિશે સમજાવો. અમારે આ લેવી છે આગામી જે પણ પરીક્ષાઓ છે. અમે તો આ દરદાર પુસ્તકો વાંચીને થાકી ગયા છે. અમારે આ ભાઈ 500 પેજમાંથી અમને આટલું જો મળી જતું હોય તો અમારે તો આ જ લેવી. ઓનલાઈન સ્વરૂપે પુસ્તક તો વિદ્યાર્થીઓના ખૂબ જ ગમે પણ જે વાંચવાનું અને પરીક્ષામાં ઉપયોગી પણ સાબિત થાય છે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ બુકો વાંચી પછી જે પેલું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રિવિઝન માટે જે વાંચવાનું થાય ને તો એ વિદ્યાર્થીઓના ઘણી પસંદ આવતી હોય છે. તો આ પુસ્તકની જો વિશેષતાની વાત કરું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પુસ્તકમાં અદ્યતન પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય અભ્યાસના જે પ્રશ્નો છે એને વિષયવાર તેમજ વર્ગ 3 ના નવા અભ્યાસક્રમના મુદ્દાઓને પ્રમાણે વિસ્તૃત વર્ગીકરણ આપણે આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. નવો અભ્યાસક્રમ સાહેબ, હા સાહેબ, તલાટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હમણાં જે નવો સિલેબસ આવ્યો છે એને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કર્યું છે. અને જે આગામી સમયમાં જીપીએસએસબી દ્વારા પણ જે જુનિયર ક્લર્ક છે તલાટીની એક્ઝામ આવનાર છે તો એમાં પણ વિદ્યાર્થીઓને જીએસ ના વિષય માટે અગત્યના સબ્જેક્ટો મળી રહે તે હેતુથી આપણે આ પ્રકાશિત કરવામાં આવી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સામાન્ય અભ્યાસને લગતા 15 વિષયોના 20,300 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નોત્તરનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 15 જેટલા વિષયો એક જ બુકમાં સમાવેશ થઈ જાય. 20,300 થી પણ વધુ વન લાઇનર પ્રશ્નો જે છે 20,300. હા, અને વિદ્યાર્થીઓને થાય તો વિષયો કયા? 15 વિષયો એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતની ભૂગોળ, એ જ રીતે ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો, ભારતની ભૂગોળ, બંધારણ, જાહેર વહીવટ, પંચાયતી રાજ, સામાન્ય વિજ્ઞાન, વિશ્વ ઇતિહાસ, વિશ્વ ભૂગોળ, બધા જ અગત્યના વિષયો બાકી કાંઈ રહ્યું નહીં. પણ સાહેબ તમારું જે એડિશન હતું એમાં જે આપણે જૂનું એડિશન એમાં જે આપણે નવો સિલેબસ બધો આવ્યો પીએસઆઈ કોન્સ્ટેબલ નો, તો એમાં ક્યાંક બે મુદ્દા હતા જે વિદ્યાર્થીઓએ કીધા હતા એ અગત્યના ખાસ અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં ભૌતિક ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજીને પણ વ્યવસ્થિત ન્યાય મળે તે પ્રમાણે અગત્યના પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે જેથી વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટ પણ મળી રહે. વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં સમાવેશ દરેક વિષયમાં એનસીઆરટી, જીસીઆરટી આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને
અન્ય નવા પરીક્ષા લક્ષી વન લાઇનર પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે જે જૂનું એડિશન હતું એમાં ઘણા નવા વન લાઇનર પ્રશ્નો પણ નાખ્યા છે. એનસીઆરટી જીસીઆરટી ના અગત્યના પ્રશ્નો પણ મૂક્યા છે અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો પણ જે છે તો એને પણ વન લાઇનર સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલ 338 જેટલા કોષ્ટક, ચાર્ટ તેમજ નકશાઓ દ્વારા વિષય વસ્તુની સરળ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો આ છે. સાહેબ બહુ ઉપયોગી છે. નકશો કે ચાર્ટ હોય ને અમને તરત જ યાદ રહી જાય. પરીક્ષામાં તરત જ મૂકી દે છોકરા. ડન. સાહેબ આ પુસ્તકમાં સમાવિષ્ટ વિવિધ વિષયોને લગતા વર્તમાન પ્રવાહ આધારિત જે મુદ્દાઓ જે છે તેને પણ મુદ્દાવાર સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે જે લેટેસ્ટ કરંટ અફેર્સના જે પ્રશ્નો પણ જે છે જે તે વિષય સાથે એને એ મુદ્દા સાથે જ તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એ સાહેબ આ તો આ વાત થઈ વિશેષતાની, પરંતુ વિદ્યાર્થીઓને જો પુસ્તક જ બતાવી દઈએ તો અહીંથી પુસ્તક શરૂ થશે. સામાન્ય જ્ઞાન ભાગ 1 વન લાઇનર સ્વરૂપે. તો આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો એ ટેલિગ્રામ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જોઈ શકો છો. અહીં તમે જોશો શરૂઆતમાં આખી ઇન્ડેક્સ આપવામાં આવી છે જેમાં ડિટેલ ઇન્ડેક્સ આખી છે કે ભાઈ આ રહ્યો ગુજરાતનો ઇતિહાસ. તો એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે અને દરેક મુદ્દાઓના વન લાઇનર પ્રશ્નો તમને અંદર મળશે. અને આમાં જે લેટેસ્ટ હાલની નવી પરીક્ષાઓના જે અભ્યાસક્રમના અગત્યના મુદ્દાઓ છે તે પણ સમાવેશ કરવામાં આવે છે. સાહેબ ગુજરાતના ઇતિહાસમાં ટોટલ 45 ચેપ્ટર લીધા છે. આપણે એવું થયું ને? હા, બરોબર. એમાં જે મહાગુજરાત આંદોલન છે, ગુજરાત રાજ્યની સ્થાપના, 1960 પછીનું ગુજરાત, જે આપણી યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે ગુજરાતના ઇતિહાસની જે નવી એડિશન જે આવી છે એના ઇન્ડેક્સ પ્રમાણેના તમામ મુદ્દાઓ એને વન લાઇનર સ્વરૂપે અહીંયા આપવાનો. હા, એ મને ખબર છે. મેં પીએસઆઈ કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એને આની સાથે સરખાવ્યો, તલાટીનો સિલેબસ સરખાવ્યો, આ બધા મુદ્દા એમાં આપેલા છે અને એને તમે વન લાઇનર બનાવ્યા છે. ડન સાહેબ. આ છે ગુજરાતનો ઇતિહાસ. એ જ રીતે ગુજરાતનો વારસો છે, ગુજરાતનું સાહિત્ય છે, ભારતનો ઇતિહાસ છે, ભારતનો વારસો છે, ભારતની ભૂગોળ છે, દરેક જે સબ્જેક્ટ તો એની અહીં તમે આ ડિટેલ ઇન્ડેક્સ જોઈ રહ્યા છો જેથી તમે કયા કયા મુદ્દા કવર કર્યા છે અહીં તમને ખ્યાલ આવી જશે કયો મુદ્દો કયા પાના નંબર પર છે. ત્યારબાદ જે પણ અંદર ટેબલ્સ જે સમાવેશ કરવામાં આવ્યો છે આખી ટેબલ ઇન્ડેક્સ પણ આપી દેવામાં આવેલ છે. ડન. અહીંથી શરૂ થશે પહેલો વિષય ગુજરાતનો ઇતિહાસ અને આપણે જેમ ડિસ્ક્રિપ્ટિવ બુકની જેમ આમાં પણ શરૂઆતમાં જ એની એક ડિટેલ ઇન્ડેક્સ આપી દીધી છે કે ગુજરાતના ઇતિહાસમાં કયા કયા મુદ્દા આવેલા છે અને તે તમે કયા મુદ્દાઓ આગળ અહીંયા ભણશો. અને અહીંથી શરૂ થશે પહેલો ટોપિક. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે પણ અલગ અલગ વન લાઇનર પ્રશ્નો જે છે તો તેમાં ખાસ પ્રશ્નની પાછળ જે તે પરીક્ષામાં આ પૂછાઈ ચૂક્યો છે અગાઉ તો એનો ટેગ પણ આપી દીધો. મતલબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ એનો પણ અંદર સમાવેશ કરી દેવામાં આવેલ છે. જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ટેબલના માધ્યમથી જે ઘણી બધી માહિતીને આપણે એક ટેબલમાં જ સમાવેશ કરીને વિદ્યાર્થીને આપવાનો પ્રયત્ન. આમાં સાહેબ આપણે જે પરીક્ષાના સવાલો લીધા ને એમાં રેવન્યુ તલાટી હમણાં લેવાય એના સવાલ આવી ગયા છે. મતલબ એકદમ લેટેસ્ટ 100% જોરદાર સાહેબ. એ જ રીતે ગુજરાત વારસો જોઈ શકો છો, અલગ અલગ ટોપિક્સ. અને તમે જોઈ શકો છો કે આવા ટેગ આપેલા હશે કે ભાઈ હા એનસીઆરટી અને જીસીઆરટી માંથી પણ જે પરીક્ષા લક્ષી અગત્યના જે પ્રશ્નો જે વન લાઇનર પ્રશ્નો બનાવ્યા છે અને એ પ્રશ્નો મૂકી અને એની પાછળ એના ટેગ પણ મારેલા છે કે કયા ધોરણના કયા પાઠમાંથી આ પ્રશ્ન લેવામાં આવેલ છે. મતલબ એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નો પણ તમને અહીં મળી જશે વિદ્યાર્થી મિત્રો. જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય મેપના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે ભૂગોળ, તો ભૂગોળ અને જો નકશો ના હોય તો એ તો મજા જ ના આવે. તો ગુજરાતની ભૂગોળ શરૂ થશે તો ગુજરાતનો મેપ મળશે, ભારતની ભૂગોળ શરૂ થશે તો ભારતનો પોલિટિકલ મેપ આવશે, વિશ્વની ભૂગોળ જે શરૂ થશે તો વિશ્વનો નકશો તમને મળી રહેશે. યાદ રાખવા માટે આનાથી સૌથી સહેલી રીત છે જ નહીં. હા સાહેબ. ગુજરાતનું જે ગુજરાતી સાહિત્ય સાહેબ અલગ અલગ બધા જ પ્રશ્નો કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભૂગોળ અને ખાસ વિદ્યાર્થી મિત્રો જે પણ ટોપિક છે જેમ કે 2 નંબરનો ટોપિક છે ગુજરાતનો ભૌગોલિક પરિચય એને પણ સબ ટોપિકમાં ડિવાઈડ કરીને આપ્યા છે. જેમ કે ગુજરાતનું સ્થાન, ગુજરાતની સીમાઓ, આ રીતે નાના નાના ટોપિકમાં પણ ડિવાઈડ કરીને આપેલ છે જેથી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત પ્રશ્નો મળી રહે. આવા સાહેબ ચાર્ટ ફિગર આપ્યા છે. વાહ. હવે આનાથી વિશેષ શું હોય? આ સીમા તમને યાદ, પરીક્ષામાં પૂછાણો સવાલ એટલે આ ફિગર જ યાદ આવે તમને. હા જોરદાર. તો જ્યાં જરૂર પડી છે ત્યાં નકશા છે, યોગ્ય ચાર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની નદીઓ તો આ રહ્યો ગુજરાતનો મેપ અને અલગ અલગ બધી જ નદીઓ આવી ગઈ સાહેબ. જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ટેબલના માધ્યમથી
ગાગરમાં સાગર જે કહેવાય ને, આમ એક જ નાનકડા ટેબલમાં ઘણી બધી માહિતી સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતનો ઇતિહાસ છે તો એને પણ 3 પાર્ટમાં, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ, આ રીતે ડિવાઈડ કરીને આપવામાં આવેલ છે. છેલ્લે અગત્યના પરિશિષ્ટ સ્વરૂપના અગત્યના ટેબલ્સ પણ છે. ભારતનો વારસો, જ્યાં જરૂર પડી છે ત્યાં ટેબલ આપી દીધેલ છે. યોગ્ય બાયફર્કેશન પણ કરવામાં આવેલ છે. ભૂગોળ, ભૂગોળમાં ખાસ સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ફિગર્સના માધ્યમથી, કારણ કે ભૂગોળમાં આકૃતિઓ ખૂબ જ અગત્યની છે, જેનાથી વિદ્યાર્થી વ્યવસ્થિત સમજી શકે. જ્યાં ચાર્ટની જરૂર પડી છે ત્યાં ચાર્ટ આપવામાં આવેલ છે, જ્યાં ફિગરની જરૂર પડી છે ત્યાં ફિગર્સ આપવામાં આવી છે. ડન વિદ્યાર્થી મિત્રો? ભૂગોળ છે. હવે બંધારણ ઉપર. હા છે, બંધારણમાં પણ સાહેબ અલગ અલગ દરેક ટોપિક કવર કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે બંધારણ જે છે તો એ હાલની પરીક્ષાઓમાં એક મોટો ટેકનિકલ એક્ઝામ હોય તો એમાં બંધારણ ખાસ પૂછાય છે. પીએસઆઈ કોન્સ્ટેબલ હતો તો 30 35 માર્ક્સનું બંધારણનું જે પ્રમાણેનું વેટેજ છે એ પ્રમાણે પૂરતો અહીં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડી છે ત્યાં અમુક કન્ફ્લિક્ટ જે મુદ્દા હોય ત્યાં ખાસ નોંધ પણ આપવામાં આવેલ છે. જે ચાર્ટ ખૂબ જ સરસ મજાનો બજેટ પસાર કરવાની પ્રક્રિયા. પંચાયતી રાજ એમાં પણ વર્તમાન પ્રવાહ તમે અપડેટ કરવાનું કીધું. હા, કે ભાઈ લેટેસ્ટ જે કરંટ અફેરની માહિતી છે એ પણ આવરી લેવાનો પ્રયત્ન કરું છું. અહીં તમે જોઈ શકો છો કે ભાઈ એ જે મહાનગરપાલિકાઓની સંખ્યા વધી, હા તો કઈ કઈ વધી છે બધી અહીંયા આપી દેવામાં આવે છે. અને ખાસ કરીને તાજેતરમાં સપ્ટેમ્બર 2025માં ગુજરાત સરકાર દ્વારા કઈ નવી નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી, તો કે બહુચરાજી નગરપાલિકા. તો આવું લેટેસ્ટ કરંટ પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો. અઠવાડિયાનો જ મુદ્દો સાહેબ, અઠવાડિયા પહેલા તમે મૂકી દીધું બુકમાં આવી ગયું છે. જાહેર વહીવટ ખાસ તો એના પણ અગત્યના મુદ્દા સાહેબ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ ના પ્રશ્નો એઝ અ જીકે ના પાર્ટ રૂપે, એઝ અ જાહેર વહીવટના પાર્ટ રૂપે પણ ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે. સામાન્ય વિજ્ઞાન તો તેમાં પણ ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે, તો તેનો બાયફર્કેશન સાથે સમાવેશ કરવામાં આવે છે. અગત્યના ટેબલ્સ પણ આવી ગયા છે અને બાયોલોજીમાં અગત્યની ફિગર્સ પણ આવી ગઈ છે. એ જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી, તેમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં ખાસ વિદ્યાર્થી મિત્રો કે એમાં જે લેટેસ્ટ કરંટના છે ઈસરો ડીઆરડીઓ ને લગતા પરમાણુ શુક્લા, હા આ બધા જે લેટેસ્ટ કરંટના ટોપિક જે છે એના પણ વન લાઇનર તમને આમાં મળી રહેશે. ત્યારબાદ છે વિશ્વ ઇતિહાસ અને વિશ્વ ભૂગોળ. આ રીતે કુલ 15 વિષયોને સમાવેશ કરતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સામાન્ય જ્ઞાન ભાગ 1 વન લાઇનર સ્વરૂપનું આ પુસ્તક એ પ્રકાશિત થયું છે. જે આઈ હોપ કે આગામી સમયમાં આ તમને પુસ્તક જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જેમાં ધીરે ધીરે જેમ મોતી એક વધી રહ્યું છે એમ આ પુસ્તક એક વધ્યું છે. અને આગામી સમયમાં આવા જ અનેક રત્નોના ભંડાર તમને મળશે અને તમારી પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થશે એવી આશા સાથે મળીએ નેક્સ્ટ ટાઈમ નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.